24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને થઈ દોડાદોડી, મેન્ડેટ મોડું આવતા દોડાદોડી થઈ। ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને થઈ દોડાદોડ, મેન્ડેટ મોડું આવતા દોડાદોડ થઈ। 17 તારીખે મેન્ડેટ હતું, પરંતુ તે સમયે મોડું થતાં અપાયું ન હતું તેવી ચર્ચા। આખરે આજે હેમાંગ જોશીને મેન્ડેટ રજૂ કરતા ફોર્મ પૂર્ણ થયું। વડોદરાના કલેક્ટર બિજલ શાહનું નિવેદન મોડું થવાને કોઈ કારણ જ નથી। આજે બપોરે 3 વાગ્યા સુધી મેન્ડેટ સ્વીકારવામાં આવશે। આજે તેઓએ મેન્ડેટ સમયસર રજૂ કરી દીધું છે અને હેમાંગ જોશીએ અન્ય 2 ફોર્મ પણ સબમિટ કર્યા છે। આજે અંતિમ દિવસે હેમાંગ જોશીએ મેન્ડેટ રજૂ કરતા ફોર્મ સ્વીકારાયું। જે ચોક્કસ જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા। આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે, જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે। તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ 2 સેટ રજૂ કર્યા અને સબસ્ટિટ્યૂટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ એક સેટ રજૂ કરવામાં આવ્યું છે। ગઈકાલે બી આવ્યા હતા, તમારું સમય મર્યાદા પૂરી થઈ ગઈ એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે, પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી। ગઈકાલે પણ અમે આવ્યા હતા, કારણ કે કંઈ ને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે, એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો। આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે। ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય, અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે। નહીં, બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા। આજે પહેલા દિવસે 2 ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।